વ્યવહારની રાજ્ય સરકારે લીધી નોંધ। રસ્તા પર લગાવેલી બિનઅધિકૃત હાઈ બીમ લાઇટને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે। બિનઅધિકૃત લાઇટ લગાવનારા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી થશે। આંખો અંજાઈ જવાની વ્યાપક ફરિયાદને ન્યૂઝ કેપિટલે ઉજાગર કરી હતી। રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગના કમિશનર કચેરીએ નિર્ણય કર્યો છે। આ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, ન્યૂઝ કેપિટલ અહેવાલની ધારદાર અસર થઈ છે, શું જાણકારી? જોઈ નજર કરવા જઈએ તો તાજેતરમાં જ ન્યૂઝ કેપિટલ દ્વારા જે છે તે એક મુહિમ ચલાવવામાં આવી હતી। ખાસ કરીને જાહેર માર્ગો અને હાઈવે ઉપર જે છે તે વાહન ચાલકો બિન અધિકૃત રીતે જે છે તે લાઇટો લગાવતા હોય છે, જેના કારણે સામે વાહનો જે આવતા હોય છે તે વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે। આ પ્રકારનું જે છે તે આખી મુહિમ ન્યૂઝ કેપિટલે ચલાવી હતી। જો કે આ મુહિમની રંગ જે છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ન્યૂઝ કેપિટલે દર્શાવેલા અહેવાલની નોંધ જે છે તે રાજ્ય સરકારે લીધી છે। રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગના કમિશનર દ્વારા અત્યારે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને પરિપત્રની સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હાઈ લાઇટ જે છે એટલે કે હેવી લાઇટ જે બિન અધિકૃત રીતે ગાડીઓ પર લગાવીએ છીએ તેને જે છે તે તત્કાલીન દૂર જે છે તે કરવામાં આવશે। અને જો આ લાઇટો દૂર નહીં કરાય તો આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જે છે તે દંડની કાર્યવાહી જે છે તે વાહન ચાલકો ઉપર કરશે। કારણ કે રાજ્ય સરકારને પણ વ્યાપક ફરિયાદો મળી છે કે અકસ્માતના મોટાભાગનું કારણ જે છે તે હાઈ વોલ્ટેજ જે લાઇટો હોય છે તેના કારણે વાહન ચાલકોની આંખ જે છે તે અંજાઈ જતી હોય છે અને જેના કારણે લોકો કેટલાક આ પ્રકારની હાઈ લાઇટના કારણે અકસ્માતના કારણે તેઓના મોત પણ નીપજ્યા છે તેવું રાજ્ય સરકારે પણ સ્વીકાર્યું છે। જેથી હવે હેવી લાઇટ જ્યાં આગળ પણ જોવા મળશે, જે પણ વાહન ઉપર જોવા મળશે તે વાહનના વાહન ચાલકને જે છે તે રાજ્ય સરકારનું વાહન વ્યવહાર વિભાગ જે છે તે હવે દંડ ફટકારશે। બિલકુલ મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।